Hello dear students, Jai Shri Krishna badhane. Myself Amira Valia, Faculty of Chemistry from SCT Science College, Junagadh. Today we will study chapter number 6 colorimetry. It is from paper number 503, that is your physical and analytical chemistry. આજના આ વિડિયો સેશનના અંતે તમને લોકોને ખ્યાલ આવશે કે કલરીમેટ્રી છે શું. આપણે આજે કલરીમેટ્રીની વર્ડ ડેફિનેશન, કલરીમેટ્રીની પ્રોપર ડેફિનેશન, એની સાથે સાથે કલરીમેટ્રી રિલેટેડ થોડા કોન્સેપ્ટ જેવા કે ફોટોકેમિસ્ટ્રી, થર્મલ રિએક્શન, ફોટોકેમિકલ રિએક્શન, એની સાથે સાથે આ બંને રિએક્શન વચ્ચેનો ડિફરન્સ, એ બધું છે એ આજે આપણે સ્ટડી કરીશું. કલરીમેટ્રી ચેપ્ટર સમજતા પહેલા આપણે એ સમજીએ કે કલરીમેટ્રી છે શું. કલરીમેટ્રી વર્ડ્સને જોતા જ આપણને એ સમજાય કે કલરીમેટ્રી એ બે વર્ડ્સનું કોમ્બિનેશન છે, ધેટ ઇઝ કલરી એન્ડ મેટ્રી, ઇન વિચ કલરી મીન્સ કલર એન્ડ મેટ્રી મીન્સ ટુ સ્ટડી. સો બેઝિકલી જ્યારે આપણે કલરીમેટ્રીની વર્ડ ડેફિનેશન જોવા જઈએ તો એનો મિનિંગ કંઈક આવો થશે. કલરીમેટ્રી ઇઝ કોમ્બિનેશન ઓફ ટુ વર્ડ્સ, ધેટ ઇઝ કલરી એન્ડ મેટ્રી, વિચ મીન્સ સ્ટડી ઓન ધ બેઝિસ ઓફ કલર. અહીંયા જે હાઇલાઇટ કરેલો વર્ડ છે કલર, એ જોતા જ આપણા મનમાં ઘણા પ્રશ્નો થાય, જેમ કે કોઈ પણ વસ્તુ છે એ આપણને કોઈ પર્ટિક્યુલર કલરની જ શા માટે દેખાય છે. તો કલરીમેટ્રીના બેઝિક કોન્સેપ્ટને સમજવા માટે પહેલા આપણે આ કલરનો કોન્સેપ્ટ છે એ સમજી લઈએ. We all know that we can see any object which is in a visible region having the wavelength 2000 to 8000 angstrom. આપણે બધા જાણીએ છીએ કે આપણે માત્ર એ જ ઓબ્જેક્ટને જોઈ શકશું કે જે વેવલેન્થ ધરાવતા હશે. કેનાથી કેના વચ્ચેની? તો કે 2000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. આથી આપણે આના બેઝિસ ઉપર સમજીશું કે આપણને કોઈ બી વસ્તુ છે કોઈ પર્ટિક્યુલર કલરની શા માટે દેખાય છે. તો કે આપણને એ ખબર છે કે જ્યારે પણ કોઈ બી ઓબ્જેક્ટ ઉપરથી વ્હાઇટ લાઇટ છે એ પાસ આઉટ થશે તો એની અંદર શું થશે? તો કે વેન એવર વ્હાઇટ લાઇટ ઇઝ પાસીસ ધો એન ઓબ્જેક્ટ, ઇટ મે રિફ્લેક્ટ, એબ્ઝોર્બ એન્ડ ટ્રાન્સમિટ સમ કલર ફ્રોમ ધી વ્હાઇટ લાઇટ. Now let us consider an object which is having red color. આપણે કોઈ એક ઓબ્જેક્ટ છે એવો સપોઝ કરી લઈએ કે જે કેવા કલરનો છે? તો કે રેડ કલરનો. હવે જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ બી ઓબ્જેક્ટ ઉપરથી વ્હાઇટ લાઇટ છે એ પાસ આઉટ થાય છે ત્યારે ઓબ્જેક્ટ દ્વારા ત્રણમાંથી એક અથવા તો ત્રણેય પ્રક્રિયાઓ સાથે થાય છે, જેમ કે રિફ્લેક્ટ બી કરશે અમુક લાઇટના પોર્શનને, એબ્ઝોર્બ બી કરશે અને શું કરશે? તો કે ટ્રાન્સમિટ બી કરશે. હવે આપણે આ રેડ ઓબ્જેક્ટ ઉપર કોઈ બી એક વ્હાઇટ લાઇટ છે પાસ આઉટ કરી દઈએ તો જેમ આપણે કીધું એમાં વ્હાઇટ લાઇટ છે એ આ ઓબ્જેક્ટ દ્વારા રિફ્લેક્ટ બી થશે, એનો થોડોક પોર્શન એબ્ઝોર્બ બી થશે અને ટ્રાન્સમિટ બી થશે. તો હવે આપણને કઈ લાઇટ છે એ ઇફેક્ટ કરશે કે જેથી આપણને એ ઓબ્જેક્ટ છે પર્ટિક્યુલર રેડ કલરનો દેખાશે? શું એને એબ્ઝોર્બ કરેલી લાઇટ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, ટ્રાન્સમિટ કરેલી છે કે પછી રિફ્લેક્ટ કરેલી? તો કે જે ઓબ્જેક્ટ દ્વારા લાઇટ રિફ્લેક્ટ થશે એ રિફ્લેક્ટ થયેલી લાઇટ એ આપણી આઈઝ સુધી પહોંચશે અને આપણી આઈઝની અંદર એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ એ પર્ટિક્યુલર કલરનો દેખાશે. જેમ કે આની અંદર આપણે વ્હાઇટ લાઇટ પાસ આઉટ કરી તો આ વ્હાઇટ લાઇટમાંથી ઓનલી રેડ કલરની જે લાઇટ છે એ જ છે એ કેવી થઈ છે? તો કે રિફ્લેક્ટ થઈ છે ઓબ્જેક્ટ દ્વારા. બાકીની અમુક લાઇટ છે એને એબ્ઝોર્બ કરી હશે અને અમુક લાઇટ છે એ શું કરી હશે? તો કે ટ્રાન્સમિટ. તો કોઈ બી ઓબ્જેક્ટ કોઈ પર્ટિક્યુલર કલરનો દેખાવા પાછળ જો કોઈ ફેક્ટર જવાબદાર હશે તો એ કયો હશે? તો કે એ ઓબ્જેક્ટ દ્વારા રિફ્લેક્ટ થયેલી લાઇટ. અત્યાર સુધીમાં આપણે કલરીમેટ્રીની વર્ડ ડેફિનેશન જોઈ, જે કંઈક આ પ્રકારની હતી. કલરીમેટ્રી ઇઝ અ સ્ટડી બેઝડ ઓન કલર. હવે આપણે કલરીમેટ્રીની પ્રોપર ડેફિનેશન જોઈએ. કલરીમેટ્રી છે શું? તો કે ઇન ફોટોકેમિસ્ટ્રી કલરીમેટ્રી ઇઝ મોસ્ટ કોમન યુઝડ એનાલિટિકલ એન્ડ ફિઝિકલ ટેકનિક ટુ ડિટરમાઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ colored compound in the solution. જ્યારે પણ આપણે સોલ્યુશનની વાત કરતા હોય ત્યારે મોસ્ટલી છે આપણે શું મેઝરમેન્ટ છે એ કરવાનું હોય છે? તો કે કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એટલે શું એ વિશે તમને લોકોને ખ્યાલ જ હશે. આપણે લોકો 11th અને 12thમાં પણ કોન્સન્ટ્રેશનને મેઝરમેન્ટ કરવાના અલગ અલગ કોમ્પોનેન્ટ્સ છે એ ભણી ગયા, જેમ કે મોલારિટી, નોર્માલિટી, પર્સેન્ટેજ, વેટ બાય વેટ એક્સેટ્રા.
અહીંયા ખાસ ભાર છે એ કયા વર્ડ ઉપર દેવાનું છે? કલર્ડ કમ્પાઉન્ડ ઇન સોલ્યુશન. તો તમે જે કંઈ પણ મેઝરમેન્ટ કલરીમેટ્રીની અંદર કરશો એ બધા સોલ્યુશન છે એ કેવા હશે? તો કે કલર્ડ હશે. તો હવે પ્રશ્ન આપણને એ થાય કે ધારો કે કોઈ એવો કમ્પાઉન્ડ છે કે એવું સોલ્યુશન છે કે જે કલર્ડ નથી, તો એને શું આપણે કલરીમેટ્રીની અંદર મેઝરમેન્ટ નહીં કરી શકીએ? શું એનું કોન્સન્ટ્રેશન આપણે કલરીમેટ્રીની અંદર મેઝરમેન્ટ નહીં કરી શકીએ? આન્સર છે હા, આપણે આને પણ કલરીમેટ્રીની અંદર મેઝરમેન્ટ કરી શકશું. પણ કઈ રીતે? અહીંયા પ્રશ્ન કેનો છે? તો કે કલરનો. જો કોઈ બી સોલ્યુશન હશે એ કલરલેસ હશે તો એની અંદર એપ્રોપ્રિએટ કલરિંગ એજન્ટ છે એ એડ કરી અને આપણે એ સોલ્યુશનને કલર્ડ છે એ બનાવશું અને એ પછી કલરીમેટ્રીની અંદર એનું કોન્સન્ટ્રેશન છે એ ઇઝીલી મેઝરમેન્ટ છે એ કરશું. નાઉ લેટ અસ સી વોટ ઇઝ ફોટોકેમિસ્ટ્રી. તો ફોટોકેમિસ્ટ્રી વર્ડ જોતા જ પહેલા આપણને એ સવાલ થાય કે કલરીમેટ્રી અને ફોટોકેમિસ્ટ્રીને શું લેવા દેવા? તો જ્યારે પણ કલર રિલેટેડ કાંઈ બી સ્ટડી હશે એ બધી સ્ટડી છે આપણે કોની અંદર કરશું? તો કે ફોટોકેમિસ્ટ્રીની અંદર. તો સૌથી પહેલા સમજી લઈએ કે ફોટોકેમિસ્ટ્રી છે શું. સકામે તો કે કલરીમેટ્રી છે એ પાર્ટ છે એ કેનો છે? તો કે ફોટોકેમિસ્ટ્રીનો. તો ફોટોકેમિસ્ટ્રી it is the branch of chemistry which deals with chemical effect of radiation whose wavelength lies between 2000 to 8000 angstrom. ફોટોકેમિસ્ટ્રી એ કેમિસ્ટ્રીની એવી બ્રાન્ચ છે કે જે કેમિકલ ઇફેક્ટ છે એ સ્ટડી કરે છે. કોને રિલેટેડ? તો કે રેડિયેશનના લીધે થતી કેમિકલ ઇફેક્ટ. આ રેડિયેશન છે એ શું છે એ પહેલા આપણે સમજીએ. હવે આપણે એ સમજીએ કે અહીંયા રેડિયેશન વર્ડ છે એ છે શું? તો કે રેડિયેશન છે એ શેના લીધે થશે? તો કે રેડિયેશન બે રીતે થઈ શકે. એક રેડિયેશન થશે બાય હીટ અને સેકન્ડ રેડિયેશન છે એ થશે બાય લાઇટ. જે રેડિયેશન્સ બાય હીટ થશે એ બધા રેડિયેશનને અથવા તો એ બધી રિએક્શનને આપણે કહેશું થર્મલ રિએક્શન. જ્યારે કોઈ બી રેડિયેશન છે અથવા તો કેમિકલ ઇફેક્ટ છે બાય લાઇટ થશે તો એવી તમામ રિએક્શનને આપણે કહેશું ફોટો કેમિકલ રિએક્શન. અહીંયા રેડિયેશન છે એની ફ્રીક્વન્સી એ લોઅર ફ્રીક્વન્સી ધરાવતા એક્સરેઝ અને ગેમા રેઝ સુધીની હોઈ શકે. નાઉ લેટ અસ ડિસ્કસ અબાઉટ ફોટોકેમિકલ રિએક્શન. અત્યારે થોડી વાર પહેલા જ આપણે રેડિયેશનના લીધે બે પાર્ટ છે એ રિએક્શનના જોયા, ફોટોકેમિકલ રિએક્શન અને થર્મલ રિએક્શન. તો એમાંથી ફોટોકેમિકલ રિએક્શન છે શું એ આપણે સમજી લઈએ. ધ રિએક્શન્સ વિચ આર taking place directly or indirectly by means of light are called photochemical reaction. કોઈ પણ રિએક્શન કે જે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી લાઇટની પ્રેઝન્સની અંદર થતા હશે એ તમામ રિએક્શનને આપણે ફોટોકેમિકલ રિએક્શન છે એ કહેશું. હવે ફોટોકેમિકલ રિએક્શનની અંદર જે યુઝ થતી લાઇટ છે એ લાઇટની વેવલેન્થ છે એ કેટલી હશે? તો કે એ લાઇટ છે યુવી અને વિઝિબલ રિજિયનમાં જે કોઈ બી વેવલેન્થ હશે એ વેવલેન્થ ઇન્ક્લુડ છે એ કરશે. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ ફોટોકેમિકલ રિએક્શનના કે ફોટોકેમિકલ રિએક્શન કેમેસ્ટ્રીની અંદર આપણને ક્યાં ક્યાં જોવા મળે છે. તો સૌથી પહેલી રિએક્શન છે ડીકમ્પોઝિશન ઓફ એમોનિયા. NH3 એટલે થશે એમોનિયા. એમોનિયાનું ડીકમ્પોઝિશન જ્યારે પણ થશે તો એ લાઇટની પ્રેઝન્સમાં થશે એટલે આ છે એ કેનો ટાઈપ થઈ જશે? તો કે ફોટોકેમિકલ રિએક્શનનો. એવી જ રીતે અધર એક્ઝામ્પલ આપણે જોઈએ તો એ છે કન્વર્ઝન ઓફ O2 ટુ O3 એટલે કે ઓક્સિજનનું કન્વર્ઝન કેમાં થશે? તો કે ઓઝોનની અંદર. સિન્થેસિસ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ. તો આવી જ રીતે કલરીમેટ્રી છે એ પણ ફોટોકેમિકલ રિએક્શનની જ સ્ટડી છે. એટલા માટે આપણે કહી શકશું કે કલરીમેટ્રી ઇઝ સ્ટડી ઓફ ફોટોકેમિકલ રિએક્શન. નાઉ લેટ અસ સી અધર ટાઈપ ઓફ ધ રિએક્શન, થર્મલ રિએક્શન. થર્મલ એટલે શું થશે? તો કે હીટ. બરાબર. તો હવે આપણે આની ડેફિનેશન જોઈએ. ધ રિએક્શન ધેટ કેન ટેક પ્લેસ બાય હીટ ઇઝ નોન એઝ થર્મલ રિએક્શન. જે કોઈ બી રિએક્શન
કે જે હીટની પ્રેઝન્સમાં થતી હશે, હીટના લીધે થતી હશે, એ તમામ રિએક્શનને આપણે કેવી રિએક્શન કહેશું? તો કે થર્મલ રિએક્શન. જેના એક્ઝામ્પલ્સ છે રિએક્શન બિટવીન હાઇડ્રોજન એન્ડ બ્રોમિન, આ બંને વચ્ચેની પ્રક્રિયા જે હીટની પ્રેઝન્સમાં થાય છે. રિએક્શન ઓફ CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ, આ પ્રોસેસ પણ કેનું એક્ઝામ્પલ છે? તો કે થર્મલ રિએક્શનનું. Now let us see difference between thermal and photochemical reaction. Thermal reactions and photochemical reaction. First of all, we will see the definition of thermal reaction. Thermal reactions are accompanied by heat, whereas photochemical reactions are accompanied by light. તો થર્મલ રિએક્શન અને ફોટોકેમિકલ રિએક્શન એ બંનેની અંદર મેઇન ડિફરન્સ છે શું છે? તો કે થર્મલ રિએક્શન્સ છે એ કેના લીધે થાય છે? તો કે હીટના લીધે. જ્યારે ફોટોકેમિકલ રિએક્શન્સ છે એ શાના લીધે થશે? તો કે લાઇટના લીધે. Now let us see the second point. Second point is in thermal reaction. During thermal reaction, free energy is decreased, whereas in photochemical reaction, during photochemical reaction, free energy will be increased. અહીંયા આપણને પહેલો પ્રશ્ન એ થશે કે ફ્રી એનર્જી છે શું, જે થર્મલ રિએક્શનની અંદર ડિક્રીઝ થાય છે, વેર એઝ ફોટોકેમિકલ રિએક્શનની અંદર ઇન્ક્રીઝ થાય છે. તો સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ફ્રી એનર્જી છે શું. સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ સિસ્ટમની જે વર્ક કરવાની કેપેસિટી છે થર્મોડાયનેમિકલી, એને તમે શું કહેશો? તો કે ફ્રી એનર્જી. એની પ્રોપર ડેફિનેશન છે એ આપણે જોઈએ. તો કે ફ્રી એનર્જી છે શું? ઇટ ઇઝ અ thermodynamic quantity equivalent to the capacity of a system to do work. ફ્રી એનર્જીને આપણે ગિબ્સ ફ્રી એનર્જી તરીકે પણ ઓળખીએ છીએ, જેનું આપણે 12thની અંદર ફોર્મ્યુલા ભણી ગયા. G ઇઝ ઇક્વલ્સ ટુ DH માઇનસ T ઇન્ટુ DS, વેર G છે એ શું બતાવે છે? તો કે ફ્રી એનર્જી. વેર એઝ DH, D છે એ ચેન્જીસ બતાવે છે અને H છે એ શું થશે? તો કે H થશે એન્થાલ્પી, જેના આપણે કહેશું ઇન શોર્ટ એની ડેફિનેશન થશે ઇટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ હીટ. જ્યાં T છે એ શું બતાવે છે? ટેમ્પરેચર. અને DS, S એટલે થશે એન્ટ્રોપી, જ્યારે DS બતાવે છે ચેન્જ ઇન એન્ટ્રોપી. બરાબર. તો એન્ટ્રોપી છે એટલે શું થશે? તો કે આપણે બહુ સાદી ભાષામાં કહીએ તો એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થાનો માપદંડ. હવે કોઈ બી કમ્પાઉન્ડ હશે એની એરેન્જમેન્ટ છે એ કેવી હશે? તો કે ફિક્સ હશે. હવે શું થશે કે જ્યારે તમે એને હીટ આપશો ત્યારે એની અંદર છે એ અવ્યવસ્થા ઊભી થશે. જ્યારે પણ તમે હીટ આપશો એટલે કે ટેમ્પરેચર વધારશો ત્યારે એન્ટ્રોપીમાં થતો ચેન્જ પણ કેવો થશે? અવ્યવસ્થામાં થતો ફેરફાર પણ વધશે. આના હિસાબે ડીએસની વેલ્યુ પણ ઇન્ક્રીઝ થશે. ડીએસ છે એ કેના મલ્ટિપલમાં છે? તો કે ટી એટલે કે ટેમ્પરેચરના મલ્ટિપ્લિકેશનમાં. એટલે કે અહીંયા રહેલો ફેક્ટર ટી ઇન્ટુ ડીએસ છે એ ઓટોમેટિકલી જ્યારે પણ ટેમ્પરેચર છે એ રાઇઝ થશે ત્યારે વધશે, જેના હિસાબે ડીએચમાંથી માઇનસ થતી ક્વોન્ટિટી જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ વધતી જશે અને પરિણામે ગિવ્સ એનર્જી છે એ ડિક્રીઝ થશે. જ્યારે સામે આપણે ફોટોકેમિકલ રિએક્શનની અંદર જોઈએ તો ફોટોકેમિકલ રિએક્શનને ટેમ્પરેચર સાથે કશા લેવા દેવા છે નહીં. ડ્યુરિંગ ફોટોકેમિકલ રિએક્શન ટેમ્પરેચર છે ઓલમોસ્ટ મેન્ટેન છે હોય છે. આના હિસાબે શું થશે? તો કે ટી ઇન્ટુ ડીએસમાં થતો ચેન્જ છે એ કેવો હશે? માઇનર. કેની કમ્પેરમાં? તો કે થર્મલ રિએક્શનની કમ્પેરમાં. આથી તમે કહી શકશો કે ડ્યુરિંગ અ થર્મલ રિએક્શન
ફ્રી એનર્જી, જેને તમે અધર વર્ડ્સમાં ગિવ્સ એનર્જી કહેશો, એ શું થશે તો કે ડિક્રીઝ થશે. સેમ એઝ જ્યારે પણ ફોટોકેમિકલ રિએક્શન થશે ત્યારે આ ફ્રી એનર્જી છે એ કેવી થશે તો કે ઇન્ક્રીઝ થશે. Now we will discuss third point of difference between thermal reaction and photochemical reaction. In thermal reaction, as we say કે થર્મલ રિએક્શન કોને કહેવાશે તો કે ટેમ્પરેચરમાં અથવા તો હીટમાં જે આપણે ફેરફાર કરીએ અને એના હિસાબે થતા રિએક્શનને આપણે થર્મલ રિએક્શન કહેશું. તો આ જ રિએક્શનની અંદર ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે એ કેવા હશે તો કે હાઈ હશે, જ્યારે સામે ફોટોકેમિકલ રિએક્શનની અંદર એને ટેમ્પરેચર સાથે લેવા દેવા નથી, એટલે આપણે કહી શકશું કે ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન ટેમ્પરેચર. નાવ નેક્સ્ટ પોઈન્ટ એટલે કે લાસ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે એ બંનેના એક્ઝામ્પલ, જેની અંદર થર્મલ રિએક્શનનું એક્ઝામ્પલ છે રિએક્શન બિટવીન હાઇડ્રોજન એન્ડ બ્રોમિન એન્ડ રિએક્શન બિટવીન કાર્બન ડાયોક્સાઇડ એન્ડ કેલ્શિયમ ઓક્સાઇડ. નાવ એક્ઝામ્પલ્સ ઓફ ફોટોકેમિકલ રિએક્શન, એની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ છે ડિકમ્પોઝિશન ઓફ એમોનિયા. એમોનિયા મીન્સ થશે NH3, એમોનિયાનું ડિકમ્પોઝિશન. એના પછી સેકન્ડ જે એક્ઝામ્પલ છે એ છે સિન્થેસિસ ઓફ કાર્બોહાઈડ્રેટ. તો આજના આ વિડીયો સેશનની અંદર આપણે વર્ડ ડેફિનેશન ઓફ કલરીમેટ્રી, પ્રોપર ડેફિનેશન ઓફ કલરીમેટ્રી, ફોટોકેમેસ્ટ્રી, થર્મલ રિએક્શન, ફોટોકેમિકલ રિએક્શન અને આ બંને વચ્ચેના ડિફરન્સ છે એ જોયા. તો નાવ લેટ અસ રિકોલ ઇટ. સૌથી પહેલા તો વર્ડ ડેફિનેશન ઓફ કલરીમેટ્રી. આપણે કલરીમેટ્રી છે એ કોને કીધું હતું તો કે એની વર્ડ ડેફિનેશન આપણે કંઈક આવી કીધી હતી કે ઇટ ઇઝ ધ સ્ટડી ઓન ધ બેઝિસ ઓફ કલર. કલરના બેઝિસ ઉપર જે સ્ટડી કરવામાં આવે છે એને આપણે કલરીમેટ્રી કહેશું. આપણે જસ્ટ એની વર્ડ ડેફિનેશન જોઈ હતી. એના પછી આપણે જોયું હતું કલરીમેટ્રીની પ્રોપર ડેફિનેશન, જે કંઈક આવી હતી. ઇન ફોટોકેમેસ્ટ્રી, colorimetry is most common used analytical and physical technique to determine the concentration of colored compound in solution. એની સાથે સાથે આપણે એ પણ જોયું કે જો એ કમ્પાઉન્ડ છે કે એ સોલ્યુશન છે એ કલર્ડ ન હોય તો એમાં એપ્રોપ્રિએટ કલરિંગ એજન્ટ એડ કરી અને આપણે એને કલર્ડ સોલ્યુશન બનાવીએ છીએ, ત્યારબાદ એનું કોન્સન્ટ્રેશન છે એ ડિટરમાઇન કરીએ છીએ. એના પછીનો પોઈન્ટ આપણે લીધેલો હતો ફોટોકેમેસ્ટ્રી, જેની અંદર એની ડેફિનેશન આપણે કંઈક આવી કીધી હતી કે ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ કેમેસ્ટ્રી વિચ ડીલ્સ વિથ chemical effect of radiation whose wavelength lies between 2000 to 8000 angstrom. જ્યાં રેડિયેશન વર્ડ ઉપરથી આપણે રેડિયેશન કયા કયા ટાઈપથી થઈ શકે છે તો કે હીટથી અને બાય લાઇટથી, એના આધારે આપણે બે અલગ અલગ રિએક્શન્સ છે એ જોયા, થર્મલ રિએક્શન અને ફોટોકેમિકલ રિએક્શન. જેની અંદર આપણે જોયું કે થર્મલ રિએક્શન્સ છે એ કેવા રિએક્શન છે તો કે થર્મલ રિએક્શન છે એવા રિએક્શન છે કે જે બાય હીટ છે એ ફૂલફિલ થતા હશે, જ્યારે ફોટોકેમિકલ રિએક્શન્સ છે એ કેવા રિએક્શન છે તો કે જે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી બાય લાઇટ છે ફૂલફિલ થતા હશે, એને આપણે ફોટોકેમિકલ રિએક્શન કીધા. એના પછી આપણે એ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ જોયો. ફોટોકેમિકલ રિએક્શન છે એ બાય લાઇટ થશે, થર્મલ રિએક્શન છે એ બાય હીટ થશે. ફોટોકેમિકલ રિએક્શનની અંદર ગિબ્સ એનર્જી ઇન્ક્રીઝ થશે, જ્યારે થર્મલ રિએક્શનની અંદર ગિબ્સ એનર્જી છે એ ડિક્રીઝ થશે. એની સાથે સાથે આપણે બંને વચ્ચેનો થર્ડ ડિફરન્સ છે એ જોયો કે જે શું હતો તો કે ફોટોકેમિકલ રિએક્શન છે એ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઉપર ડિપેન્ડેન્ટ નથી, જ્યારે થર્મલ રિએક્શન છે એ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઉપર હાઈલી લાર્જલી કેવો છે તો કે ડિપેન્ડેન્ટ છે. એના પછી આપણે લાસ્ટ બંને વચ્ચેનો ડિફરન્સ જોયો જે હતા બંનેના એક્ઝામ્પલ, જેની અંદર ફોટોકેમિકલ રિએક્શનની અંદર આપણે લીધું ડિકમ્પોઝિશન ઓફ એમોનિયા, સિન્થેસિસ ઓફ કાર્બોહાઈડ્રેટ, એઝ વેલ એઝ થર્મલ રિએક્શન્સના એક્ઝામ્પલ્સ આપણે લીધા રિએક્શન બિટવીન હાઇડ્રોજન એન્ડ બ્રોમિન એન્ડ રિએક્શન બિટવીન કાર્બન ડાયોક્સાઇડ એન્ડ કેલ્શિયમ ઓક્સાઇડ. સો આઈ વિલ હોપ સો કે તમને આ વિડીયો સેશનની અંદર દરેક પોઈન્ટ છે ક્લિયર છે થઈ ગયા હશે. તો હવે આગળના આપણે કોન્સેપ્ટ છે એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું, જેની અંદર આપણે ફોટોકેમેસ્ટ્રીના જે બેઝિક પ્રિન્સિપલ્સ છે એ જોવાના છે કે જે કલરીમેટ્રીનો બેઝ છે. સો થેન્ક યુ.